કહું છું કે ઈસુ ખ્રિસ્ત ન હોત તો તમે એસ્તરને આજે જોઈ ન હોત. હું આપને કહેવા માંગુ છું, અમે અમારા મા બાપના 9 સંતાન છીએ અને હું બીજા નંબરની દીકરી છું કે જો ઈસુ ન હોત તો એસ્તર અહીંયા હોત જ નહીં. અને હું જે કાંઈ છું તે પ્રભુની કૃપાથી છું અને માટે હું એ કૃપા વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું. માણસનો આત્મા લાયકાતથી ઉદ્ધાર નથી પામ્યો. માણસનો આત્મા દેવની કૃપાથી ધારણ પામ્યો છે. દેવની કૃપાથી ઉદ્ધાર મળ્યો છે. ઉદ્ધાર આપણને મફત મળ્યો છે અને ઉદ્ધાર એ સર્વમાં શ્રેષ્ઠ છે. માણસ આખું જગતને મેળવે પણ એનો આત્મા નાશમાં જાય, તેથી તેને સોલા. મારા અને તમારા જીવન માટે આપણે પ્રભુના હાથ ઊંચા કરીને સ્તુતિ કરીએ એટલું ઓછું છે, કેમ કે આપણા જીવથી તેના ઉપકારો વર્ણવી શકાય એવી શક્તિ આપણી પાસે નથી. હજારો જીવ હોય તો પણ આપણે પ્રભુના ઉપકારોને વર્ણવી નથી શકતા. પણ જ્યારે હું એક સેવિકા તરીકે આ જગ્યા પર આવી છું અને એક સેવિકા તરીકે જો પ્રભુના સેવકે મને તમારા મધ્ય માન આપ્યું છે તો મારા પ્રભુને ઊંચો કરવો બહુ જરૂરી છે. હાલેલુયા. જે આદર માન મહિમાને યોગ્ય છે. હું આજ આપને કહેવા માંગુ છું કે મારા જીવન માટે હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું કે અમે 9 બાળકો છીએ. મારા મા બાપને 9 બાળકો જન્મ્યા, પણ જેને તમે જુઓ છો આ એસ્તેર મા બાપને શાંતિ કે આનંદ આપનારું બાળક ન હતું. હું મારા મા બાપને દુઃખ તકલીફ આપનારી સંતાન તરીકે પૃથ્વી પર જન્મી. હું જન્મથી બહુ જ નબળી જન્મી, જેને કહી શકાય પ્રીમેચ્યોર ચાઇલ્ડ. અધૂરા માસે જન્મેલું બાળક કેવું હોય, મગજનો વિકાસ ઓછો, શરીરનું વજન ઓછું. આ શરીરથી જ્યારે હું આ પૃથ્વી પર આવી, મારા પપ્પા એમ કહેતા હતા જ્યારે હું સમજણી હતી ત્યારે, તને તો ખિસ્સામાં મૂકી દે તો પણ આવે, કેમ કે મારા પપ્પા થોડા જોલી હતા. મતલબ હું બહુ ટૂંકા નાના કદની છોકરી હતી અને મારા જન્મથી માંડીને જ્યાં સુધી ઈસુ ન મળ્યો ત્યાં સુધી હું મારા ઘરમાં દુઃખ દેનારું બાળક અને પોતે પણ દુઃખી એવું બાળક હતો. અને જન્મથી હું હંમેશા બીમાર રહેતી, નબળી રહેતી. ભણવામાં હું બહુ જ નબળી હતી, જેને કહેવાય કે ડલ હતી. અને એ રીતે હું ધીમે ધીમે મોટી થતી ગઈ. અડધી રાત્રે હું રડું અને મારા દર્દના કારણે મારા મા બાપ મને અડધી રાત્રે હોસ્પિટલ લઈ જાય. અને એ સમયમાં 108 નહોતું કે કોલ કરો અને એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી શકે. ના, મને ઉચકીને હોસ્પિટલ લઈ જતા. મારી માં થાકી ગઈ હતી, મારી બીમારીથી, મારી કમ્પ્લેનથી, ફરિયાદથી થાકી ગઈ હતી. પણ આજ જેમ તમે બેઠા છો તેમ મારા જીવનની અંદર પ્રભુએ મને એક સમય આપ્યો. બાઇબલથી મારા બાપના બોલાવ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી. જો કોઈને આકાશથી મળ્યું ન હોય તો તે પામી નથી શકતું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે હું 11 વર્ષની છોકરી હતી. જેમ તમે મને સાંભળો છો એમ હું મારા પ્રભુના વચનોને સાંભળતી હતી. પ્રભુના સેવક આવ્યા હતા, બહુ જ પ્રાર્થનાવાદી હતા, બહુ નમ્ર હતા. તેઓની હિસ્ટ્રી પણ એવી હતી કે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના દીકરા હતા. એની માં પણ પોલીસ ઇન્સ્પેક્ટર હતી. પણ જ્યારે એને પ્રભુનું જીવન સોંપ્યું અને તેઓ કોર્ટની અંદર નોકરી કરતા હતા અને બાઇબલ એક દિવસ એના પિતાએ એને કીધું, શું આખો દિવસ બાઇબલ જ રાખો હોય તો ઘરમાંથી બહાર નીકળ અને બાઇબલ મૂકી દેવું હોય તો તમારા ઘરમાં રહે. એ પોતાનું બાઇબલ પહેરેલા કપડે પહેરીને ઘરમાંથી નીકળી ગયા. હું નથી જાણતી એ સેવક કેટલા દિવસ ભૂખ્યા રહ્યા હશે, એ સેવકની હાર્ડ લાઈફ કેવી હશે. પણ જે માણસ એક જ જોડી કપડા લઈને નીકળે, તમે વિચાર કરો કશું જ લીધા વગર એનું લાઈફ કેટલું હાર્ડ હશે. પણ હું પ્રભુની સ્તુતિ કરું છું કે પ્રભુના નામમાં જેઓ વધસ્ત મુશ્કેલ છે, અપમાન સહન કરે છે, જેઓ દુઃખ વેઠે છે, તેઓને ધન્ય છે. કેમ કે યોહાન જે પ્રભુ ઈસુનો શિષ્ય હતો, જેને પાત્મસ બેટ પર
પ્રભુનું વચન કહે છે કે દેવે દર્શન આપ્યું ત્યારે તેણે શ્વેત જબ્બા પહેરેલા લોકોને જોયા અને તેણે કીધું આ લોકો કોણ છે, ક્યાંથી આવ્યા છે? અને ત્યાં તેને કહેવામાં આવ્યું કે જેઓએ પોતાના વસ્ત્ર હલવાના રક્તમાં શુદ્ધ કર્યા છે, જેઓ મહાવિપત્તિમાંથી પસાર થયા છે, તેઓ તે છે. હવે તેઓના આંખમાંથી હું પ્રત્યેક આંસુને લૂછી નાખીશ, તેઓને ભૂખ તરસ હવે લાગશે નહીં. હાલેલુયા. એવી બાબત તમે જાણો છો. અને એ સેવક અમારા ઘરે આવ્યા. એ સમયની અંદર મારા પિતાજી બરોડાની અંદર એક કન્વેન્શનમાં આવ્યા હતા અને એક સેવક સાથે બેઠા હતા અને એ જુવાન ભાઈ મારા પપ્પાની બીજી સાઈડમાં બેઠા હતા અને બધા ગીતો ગાતા હતા અને મારા પપ્પાને એ ભાઈનો અવાજ, એ સેવકનો અવાજ એટલો મધુર અને એટલું સારું લાગતું હતું. અને પછી એમણે પ્રભુના એક સેવકને પૂછ્યું કે આ કોણ છે? અને એમણે થોડીક માહિતી આપી કોણ છે. અને એ સેવકને મારા પિતાજી ઘરે લઈ આવ્યા. આજે આપને કહું છું, જે દિવસે એ સેવકને મારા ઘરે લઈ આવ્યા ત્યારે મારી માના શબ્દને હું તમારી આગળ કહું છું. જે મહિનાના અંતનો સમય હતો અને મારી માએ એમ કીધું, બહુ જ આનંદ થયો તમે પ્રભુના સેવકને લઈ આવ્યા, પણ આપણે એને શું ખવડાવીશું? આપણી પાસે તો એવું છે નહીં, આપણે તો સાદું ખોરાક ખાઈએ છીએ. અને મારા પપ્પા એક શબ્દ બોલ્યા કે જે સાચો સેવક છે ને એને ખાવા પીવાની નથી પડી. આપણે જે ખાઈએ છીએ તે તેઓને ખવડાવીશું. તે એક જ જોડી કપડા પહેરેલા કપડે આવ્યા હતા અને હું આ એસ્તર હું એમના કપડા ધોતી હતી અને એ સમય દરમિયાન તેઓ ચાદર વીંટીને રૂમાલ ઓઢીને તેઓ પ્રાર્થના કરતા હતા. સ્ટીલ મને યાદ છે જ્યારે આ સેવકના કપડાને હું સૂકવું ત્યારે એક કથ્થઈ રંગનું પેન્ટ મને હજુ ખબર છે. જ્યારે એને તારની પર સૂકવીએ ત્યારે એનું પેન્ટ આમ વળેલું હોય. કેમ? ઘૂંટણો સહિત કલાકોના કલાક પ્રાર્થના કરવાથી એ પેન્ટનું શું કહેવાય કે એ પ્રમાણે વળી ગયેલું. ભલે પાણીમાં બોળીને તમે બ્રશ કરીને એને ધોઈને સૂકવો. થેન્ક ગોડ મને પ્રભુના સેવકના કપડા ધોવાની પણ સેવા પ્રભુએ આપી. થેન્ક ગોડ. અને હું આજે આપને કહું છું, એ પ્રભુના વચન શીખવાડતા હતા અને જે સંદેશ મારા જીવનને બદલ્યો એ સંદેશ હતો યોહાનની લખેલી સુવાર્તાનો 3 અધ્યાય. અને તેઓ પ્રભુનું વચન આપતા હતા. એક ફરોશી નિકોદેમસે પ્રભુ ઈસુને કહ્યું કે જો દેવે તને મોકલ્યો ન હતો તો આકાશથી આવ્યો ન હોત તો તું જે કંઈ ચમત્કાર કરે છે કરી શકતો નથી, કરી શકત નહીં. અને ઈસુએ તેને જવાબ આપ્યો યોહાન 3:3, હું તને ખચીત કહું છું, જો માણસનો જન્મ પામ્યો ન હોય દેવનું રાજ્ય જોઈ શકતો નથી. અને તેને ઈસુને પ્રશ્ન પૂછ્યો કે શું માણસ ગરડો થઈને ફરીથી પોતાની માના ઉદરમાં જન્મ લે? અને ઈસુએ યોહાન 3:5 એનો જવાબ આપ્યો, હું તને ખચીત કહું છું, જો માણસ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો તે સ્વર્ગ રાજ્યની અંદર જઈ શકતું નથી. છઠ્ઠી કલમ કહે છે જે દેહથી જન્મેલો તે દેહ છે, આત્માથી જન્મેલો તે આત્મા છે. મેં જે વાત તને કહી તેથી તું આશ્ચર્ય ન પામ. આ વચન તેઓ પ્રગટ કરી રહ્યા હતા અને દૂર ખૂણામાં કોઈ બેઠી હતી ફ્રોક પહેરીને અને હું કાન દઈને સાંભળતી હતી. અને તેઓએ કીધું કે જો આપણે નવો જન્મ નથી પામ્યા દેવનું રાજ્ય જોઈ નહીં શકીએ અને જો આપણે પાણી અને આત્માથી જન્મ્યા નથી તો સ્વર્ગમાં આપણે નહીં પ્રવેશ કરીએ. અને મારા હૃદયમાં પ્રભુએ કામ કર્યું. એ સેવકે બહુ જ સ્પષ્ટ કીધું કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપને માફ કરે છે. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે તે આપણા પાપને માફ કરી દે છે અને જેવા આપણા પાપોના માફી મળે છે આત્માનો જન્મ થાય છે. એ પાપી જીવનમાંથી એક હાલેલુયા નવા જીવનની શરૂઆત થાય છે. એ મરણ પામેલા આત્મા જીવતો થાય છે. થેન્ક યુ. જીવના બાળકો
એ જગ્યાની અંદર હું બેઠી હતી અને મેં કીધું, પ્રભુ ઈસુ, મારે નરકમાં નથી જવું, મારે તો સ્વર્ગમાં જવું છે. એમણે ઘણો લાંબો મેસેજ આપ્યો અને છેલ્લા કીધું, આજે કોણ એવી વ્યક્તિ છે કે જે એમ કહે છે કે પ્રભુ ઈસુ મારા પાપ માફ કર, મારા આત્માનો નવો જન્મ થાય. એ પોતાનો હાથ ઊંચો કરે. પ્રભુના દૂતો જોઈ રહ્યા છે, પ્રભુના હાજરી છે. અને હું ખૂણામાં બેઠી હતી, મને પ્રાર્થના કરતા નહોતું આવડતું. 11 વર્ષની હતી. મારા મા બાપ ધાર્મિક હતા પણ આત્મિક ન હતા. આત્માની ભૂખ હતી પણ જે ફૂલ ગોસ્પલ, જે ખરેખર વચન, તે ન હતું. હું આપને કહું, મેં બાપ્તિસ્મા લીધું પછી મારી માએ બાપ્તિસ્મા લીધું છે. મેં બાપ્તિસ્મા લીધું પછી મારા પિતાજીએ બાપ્તિસ્મા લીધું છે. થેન્ક ગોડ ફોર ધેટ. પ્રભુના નામને હું ધન્યવાદ આપું છું. ને ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે એમણે એવું કીધું ને તરત મને બીક લાગી કે હું માંગી રહું છું, મરી જઈશ તો હું ક્યાં જઈશ. મેં તરત હાથ ઊંચો કર્યો અને મેં કીધું, ઈસુ બાપ, મારે સ્વર્ગમાં આવું છે, નરકમાં નહીં. મારા પાપ માફ કર. બસ આટલી જ પ્રાર્થના. એક પ્રાર્થના આવડતી હતી કેમ કે મારી માં સન્ડે સ્કૂલ ટીચર હતા. એટલે ઓ આકાશ, મારા બાપ તો પટ આવડતી હતી, પણ દેવની સાથે બીજી પ્રાર્થના નથી આવડતી. પણ એ રાત્રે મેં મારો હાથ ઊંચો કર્યો અને કીધું, બાપ, મારે સ્વર્ગમાં આવું છે, નરકમાં નથી આવું, તું મારા પાપ માફ કર. બસ મીટિંગ પતી ગઈ. આવું જન આપણું અમે ઘરે ગયા અને એ રાતથી મારું દવાખાનું બંધ થઈ ગયું. એ રાતથી મારા રોગ મટી ગયા. એ રાતથી હું સાચી થઈ ગઈ. મારા માટે હોસ્પિટલ દોડવાનું બંધ થઈ ગયું. અને પ્રભુની સ્તુતિ થાવ. મને પ્રભુના વચન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું. થોડા દિવસ પછી મેં પાણીથી બાપ્તિસ્મા લીધો. જે દિવસે મારા પપ્પાની વર્ષગાંઠ 16 માર્ચ, એ જ દિવસે મેં મારી મોટી બહેન અને એક બીજી બહેન, મારા 3 દીકરીઓએ અમે બાપ્તિસ્મા લીધું. જ્યારે મેં કીધું કે અંકલ, મારે બાપ્તિસ્મા લેવું છે, ત્યારે બધાની નજરમાં હું બહુ નાની લાગી હતી. અને એમ કહેવામાં આવ્યું, શું ખબર પડે છે બાપ્તિસ્મા એટલે શું? બાપ્તિસ્મા લેવા ઊભી થઈ ગઈ, નથી લેવાનું. અને હું અંદર જઈને રડતી હતી, પ્લીઝ બાપા, બાપ્તિસ્મા લેવું છે, મને ના પાડે છે. અને પ્રભુના સેવક અચાનક કહે છે, એસ્તર ક્યાં છે? અને મારી માં કહે છે, તો તમને ખબર છે? ના ખબર હોય તો કહી દઉં, એ તો રોતડી જ છે, એને તો કશું કહે ને એટલે રડવું જ આવે. તો એ કહે છે, ક્યાં છે? મારી મમ્મીએ કીધું, જો ઊભી રડે. એટલે અંકલ આવીને મને કહે છે, એસ્તર કેમ રડે છે? બીજું, અંકલ, મારે બાપ્તિસ્મા લેવું છે, બધા ના પાડે છે. એકદમ આશ્ચર્ય પામ્યા. અને એને કીધું, ચાલ, મારે આપવાનું છે ને બાપ્તિસ્મા, તૈયાર થઈ જા. હું તો ખુશ થઈ ગઈ. મારા એક જોડી કપડાં લઈને નીકળી. શિવરાજપુર માઇન્સ પાસે દેવ નદી છે. નદીનું નામ દેવ નદી છે. અને તેમાં મેં બાપ્તિસ્મા લીધો. હાલેલુયા. 16મી માર્ચે મેં બાપ્તિસ્મા લીધું અને 28મી માર્ચે હું પવિત્ર આત્માથી ભરપૂર થઈ. હાલેલુયા. અને આપને કહેવા માંગુ છું, એક દિવસથી જે આગ મારા હૃદયમાં પ્રભુએ લગાડી, એ આગની માટે હું કઈ કરી શકતી નથી. મારા હૃદયમાં એ આગ લગાવી કે મને આત્માઓને માટે એટલી બધી અનુકંપા રહી કે પ્રભુ, કેટલા બધા આત્માઓ નાશ મચી રહ્યા છે, કેટલા બધા આત્માઓ નાશ મચી રહ્યા છે. અને તેથી હું મારા જીવનની અંદર સમય બગાડવાનું એ 11 વર્ષની ઉંમરમાં હું ભૂલી ગઈ. હું સ્કૂલે દોડતી જવું, દોડતી આવું, પાણી પીવું અને હું સીધી જંગલમાં પ્રાર્થના કરવા જાઉં. આ જંગલને મેં જોયું ત્યારે મને મારું લાઈફ યાદ આવ્યું. હું બ્રધર સાથે વાત કરતી આવતી હતી. બહુ નાની હતી, પણ મને ઘરમાં પ્રાર્થના કરવાનું એવું લાગે કે એના કરતાં હું જોરથી દૂર પ્રાર્થના કરું તો કેવું સારું. એ સમયમાં જે સેવક દ્વારા ઉદ્ધાર પામી, એ બહુ સરસ ખંજરી વગાડતા હતા. મને ખંજરી વગાડતા નથી આવડતું, પણ હું ખંજરી લઈને, ગીતની ચોપડી લઈને પહાડ પર જતી રહું અને હું ત્યાં હાલેલુયા ગીત ગાઉં, પ્રાર્થના કરું, જ્યાં સુધી મને શાંતિ ના પડે. અને હું આવું. મારી માં મને કેટલી બધી વાર કહે, આટલું મોટું ઘર છે, તું કેમ ત્યાં પ્રાર્થના કરવા જાય છે? હું મારી માની કહું, મને ત્યાં મજા આવે છે. હાલેલુયા. બીજું એક સેવકના જીવનની અંદર મેં જોયું કે એ બાઇબલ
લઈને ઊભા થાય સંદેશ આપવા માટે. પણ જો તે એમ કહે કે દાનિયેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય, તો એ એમ બોલે, દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય જૂના કરારમાં 808 નંબરનું પાનું નીચેના ભાગથી શરૂ થાય છે. એ જોયા વગર 2 જ નંબર બોલે. અને મેં કીધું, ઓ પ્રભુ, આધાર સેવકને બાઇબલ આટલું બધું મોડે આવડે છે. અને હું વાંચવા લાગી. હવે હું શરમાઈશ નહીં, પણ હકીકત કહીશ, કેમ કે હું મારી સાક્ષી કેવા ઊભી થઈ છે. એ સમયની અંદર અમે 2 કુટુંબ પ્રાર્થના કરતા હતા અને પ્રભુના સેવકે એવું જ વિચાર્યું કે જે દિવસ સંદેશ આપે બધાએ એક કલમ વાંચવાની. 8 જણ બેઠા હોય તો 8 કલમ, 10 લોકો બેઠા હોય તો 10, 15 લોકો બેઠા હોય તો 15, એક કલમ વાંચે એટલે બંધ કરીને પછી જે પ્રભુ એમને સંદેશ આપે. એટલે હું તો ભણવામાં ડર હતી. એટલે પ્રભુના સેવક કહે કે ફલાણો અધ્યાય, ફલાણી કલમ, તો એ કાઢું તો ખરી, પણ હું એટલે હું 5મી જ કલમ વાંચું. 1 વખત, 2 વખત, 3 વખત, પછી 4થી કલમ વાંચે ને એટલે હું વાંચું. કેમ? મને વાંચતા નતું આવડતું. જોડણીની અંદર ભૂલ થાય તો આ એસ્તર હતી. હું આપને કહું છું, હોપલેસ, થર્ડ ક્લાસ, ડલ. હું પ્રભુનો આભાર માનું છું, પણ મને પ્રભુના વચન પર બહુ પ્રીતિ ઉપજી. એ પવિત્ર આત્માના અભિષેકની સાથે હું પ્રભુના વચન સાથે પાગલ બની ગઈ. કલાકોના કલાક હું વચન વાંચતી. કલાકોના કલાક હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી. હાલેલુયા. અમે શિવરાજપુર માઇન્સમાં રહેતા હતા. અમારા ઘરની પાછળ મોટો ડુંગર આજે પણ જોવા જઈ શકો છો, જ્યાં મેંગેનીઝની ખાણ હતી, પણ હંમેશા પ્રાર્થના કરતી. અને એક અંકલ હતા કે સ્વામી કરીને એ ડુંગર પર પ્રાર્થના કરવા જાય. અને ઘણી વાર મને ઝાડમેથી પ્રાર્થના કરતા જુએ એટલે દૂરથી મને જુએ, પ્રભુની સ્તુતિ કરીને જતા રહે. અને હું આપને કહું, એ હંમેશા કહેતા હતા, એ બેટી कैसी है? ये सोलोमन की ये बेटी बहुत प्रार्थना करती है, ये अलग लड़की है. प्रभु ने बहुत स्तुति था. हालेलुया. તમે માનો કે ના માનો, વિશ્વાસ કરો કે ના વિશ્વાસ કરો, મને વાંધો નથી. હું મારા પ્રભુની માટે બોલી રહી છું. એટલી બધી આગ, એટલો બધો બોજ કે ઈવન હું જમવાનું લઈને બેઠી હોય અને મને યાદ આવી જાય કે કેટલા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે, તો 2 કોળિયા ખાધા કે 3 કોળિયા ખાધા એની કોઈ નિસ્બત જ નહીં. તરત એ થાળીને હું ઢાંકી દેતી અને માળિયા ઉપર ચડી જતી અને આંસુ से प्रार्थना करती, प्रभु आत्माओं ने बचाए ले, आत्माओं ने बचाए ले, आत्माओं ने बचाए ले, आत्माओं ने बचाए ले. Praise the Lord. Hallelujah. મારું જીવન એવી રીતના પ્રાર્થનાવાદી રહ્યું. મારું આખું કુટુંબ પણ પ્રાર્થનાવાદી છે. મને એકલાને ન સમજો. બધા જ પ્રાર્થનાવાદી અને ધન્યવાદો મારી મા માટે. બહુ ઉત્તમ મા. 9 છોકરાને મોટા કરવાનાની બાબત નથી. Praise the Lord. મારો સૌથી નાનો ભાઈ 4 વર્ષની ઉંમરમાં, oh hallelujah, 90 exactly years બોલું તો કદાચ ભૂલ થાય, એ 4 વર્ષનો હતો. અને મારા પ્રભુની હું સ્તુતિ કરું છું. જ્યારે સ્કૂલનું વેકેશન હોય ત્યારે હું મારા નાના ભાઈ બહેનોને કહું કે ચલો નિશાળમાં રજા પડી ગઈ છે, વેકેશન છે, પ્રાર્થના કરીએ. એક રૂમની અંદર અમે બધા ભાઈ બહેનો પ્રાર્થના કરતા. હાલેલુયા. અને ઘૂંટણો સહિત પ્રાર્થના કરતા. અને એ કિંગસન 4 વર્ષનો. તમને આશ્ચર્ય થાય, કેમ કે મને આશ્ચર્ય થાય છે. એ હું પાછળના દિવસોનો વિચાર કરું છું તો મને આશ્ચર્ય થાય છે. તો તમને કેટલું થશે એ તો તમને ખબર હશે. સવારના 6 વાગે ઘડિયાળનો કાંટો 6 વાગે એટલે હું મારા બધા ભાઈ બહેનોને 6 વાગ્યા પહેલા ઉઠાડું, ચા પીધા પહેલા. અને અમે બધા 6 વાગે ઘૂંટણે જ પ્રાર્થના કરીએ અને હું સંદેશ આપું, મારા ભાઈ બહેનો સાંભળે. અને પછી જે ચાનો ટાઈમ થાય, મારી મમ્મી ચા બનાવે અને નાસ્તો હોય એટલે હું મારા ભાઈ બહેનોને કહું, એક જણ જઈને ચા પાણી પી આવો, એક જઈને ચા પાણી. એટલે એટલા બધા ઓબિડિયન્સ મારા નાના બ્રધર સિસ્ટર જઈને ચા પાણી પી આવે. એમ સવારના 6 થી રાતના 11 વાગ્યા. આજે પણ કાલોલ હાઉસિંગ સોસાયટી 19 નંબર ના દિવાલોમાં જો કોઈ કદાચ
કદાચ આત્માના કાનથી સાંભળે એ દિવાલો પરથી અવાજ આવશે કે આત્માઓને બચાવીએ, આત્માઓને બચાવી લો. એ જ રૂમ હતું 1976 ની અંદર. મારા બધા જ ભાઈ બહેનો પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયેલા. નાના બધાની ભાષામાં બોલે. એકના આંખોમાંથી આંસુ અને એ પ્રકારની આગ પ્રભુએ લગાવી. હું સૌથી પહેલી પ્રીચર મારા નાના ભાઈ બહેનોની બની. ઘરમાંથી આ સેવાની શરૂઆત થઈ અને હું મારા નાના ભાઈ બહેનોને શીખવાડતી કે પ્રાર્થના કરો. હાલેલુયા. કોઈ બાઇબલ કોલેજ નહીં, કોઈનું શિક્ષણ નહીં. જે એરિયામાં અમે રહીએ ત્યાં પાસ્ટર નહીં, ઇવાન્જલિસ્ટ નહીં, દેવળ નહીં, ખ્રિસ્તી માણસો કોઈ ગણ્યા કાઢ્યા. અને એવી ભૂમિની અંદર જેમ યોહાન બાપ્તિસ્મા કરનાર એ જંગલની અંદર પુકારનારની વાણી હતી, તે પરમેશ્વરને જંગલમાં આત્મિક જીવનની શરૂઆત કરી. એટલે આ બધા ડુંગરો જોઈને મને નવાઈ નથી લાગતી. આ ડુંગરોને જોઈને મારું જીવન યાદ આવે છે. હાલેલુયા. અને અવર્સ ટુગેધર અમે પ્રાર્થના કરવા લાગ્યા. એક મારી એવી ઉંમર આવી કે જે સમયની અંદર મને અભ્યાસની માટે હોસ્ટેલમાં મૂકી. અને જ્યારે હું હોસ્ટેલમાં ગઈ ત્યારે પહેલા દિવસ હું બહુ રડી. કેમ રડી? હોસ્ટેલમાં ગઈ એટલે એટલા માટે રડી કે મારા ઘરમાં દિવસમાં 2 વાર પ્રાર્થના થાય છે, પણ હોસ્ટેલમાં હું શું કરીશ? મને એ ફેલોશિપ, કઈ ફેલોશિપ? ફેમિલી ફેલોશિપ. હું કહું છું ને, ચર્ચ ન હતું ત્યાં, પણ બપોરે 1 વાગે એટલે રાઈટ 1 વાગે મારા ઘરમાં પ્રાર્થના થતી અને સાંજે 7:30 એટલે 7:30 1 મિનિટ લેટ નહીં. અમારા ઘરની અંદર અમારા ચાઇલ્ડહુડથી દેવ પ્રત્યેની ડિસિપ્લિન પ્રભુએ અમને શીખવાડી. હાલેલુયા. અને હું પ્રભુની સ્તુતિ થાવ. હોસ્ટેલમાં ગઈ ત્યારે મેં ટાઈમ ટેબલ બનાવ્યું કે કેટલા કલાક ભણવાનું છે, કેટલા કલાક શું કરવાનું છે અને કયા સમયે મારા પ્રભુની હજુરમાં નમવું. મેં મારું ટાઈમ ટેબલ બનાવ્યું. બપોરનો સમય 12:30 થી 1:30 એટલે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી અને 2 વાગે ક્લાસમાં પહોંચી જવું. અને એમાં કદી લેટ ન કરો. 12:30 કદાચ 5 મિનિટ બાકી હોય કે 10 મિનિટ બાકી હોય અને મેં જમ્યા ના હોય તો ડાઇનિંગ હોલની અંદર રોટલી અને શાક ખાતા વાર લાગે એટલે હું લબક દાળ ભાત થઈ હતી. પણ મને એમ ના થાય કે ભાઈ આ રોટલી અને શાક આજે કેવું લાગતું હશે. ફક્ત દાળ ભાત ખાઈને ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી. મારા પ્રભુનો સમય, મારા પ્રભુનો જ સમય. અને એક દિવસે એમ બન્યું, મારી રૂમ પાર્ટનર, અમે 3 રૂમ પાર્ટનર હતા, મરિયમ વર્ગીસ, ઉષા કાંબલે અને એસ્ટર ક્રિસ્ટી. હું મારા રૂમમાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી હતી. અચાનક કઈ કામ હશે, ઉષા રૂમમાં આવી, એને આખો રૂમ પ્રકાશથી જોયો અને ભાગી ગઈ ઘરમાંથી. મતલબ કે રૂમમાંથી. અમારે બહુ સ્ટ્રિક્ટ હોસ્ટેલ હતી. 10 વાગે એટલે લાઈટ બંધ કરી દેવાનું. જેને વાંચવું છે સેન્ટ્રલ રૂમમાં જાય, લાઈટ બંધ કરવાનું. બેલ વાગ્યો પણ ઉષા રૂમમાં નથી આવતી. અને મેં ઉષાને કીધું કે ચલો. એ હિન્દી અને ઇંગ્લિશ બોલતી હતી. મેં એને કીધું ચલો, બેલ બજ ગયા, ચલો. તો કે तो मैंने बोला क्या हुआ? मुझे आपका डर लगता है. मैंने बोला क्या मुझसे क्या गलती हो गई, क्यों डरते हो मुझसे? तो बोले आज दोपहर को तू प्रार्थना कर रही थी, पूरा कमरा प्रकाश से भर गया था. मुझे સાંભળીને ચમકી અને પછી ધીમે રહીને મને એ વચન યાદ આવ્યું કે તમે આ જગતનું અજવાળું છો. मैंने कहा क्या उषा आप नहीं जानती, बाइबल में लिखा है तुम इस जगत की ज्योति हो. आप भी प्रार्थना करना शुरू हो, आपके लिए कमरे के अंदर प्रकाश आ जाएगी. गवाही હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. 1976 ની અંદર મારા પિતાજીની નોકરી જતી રહી અને અમારી પાસે કોઈ બેંક બેલેન્સ ન હતું. હું આપને કહું છું, સારા દિવસો જોયા છે, ગરીબાઈના દિવસો પણ જોયા છે, આનંદના દિવસો પણ જોયા છે, દુઃખના દિવસો પણ જોયા છે. અને હું સમજુ છું કે ગરીબાઈ શું છે, હું સમજુ છું કે ભણતા ના આવડે તે શું છે. હું દરેક પરિસ્થિતિને સમજી શકું છું કે પ્રભુએ એ સાંકડા માર્ગથી અમને ચલાવ્યા. આત્માથી ભરપૂર હતા. અવર્સ ટુગેધર અમે પ્રાર્થના કરતા હતા. અચાનક મારા પપ્પાની નોકરી જતી રહી અને જ્યારે મારા પપ્પાની નોકરી ગઈ ત્યારે અમે કંપનીના મકાનમાં રહેતા હતા અને કંપનીએ કીધું મકાન સોંપી દો. અને અમારા પપ્પાના બેંકમાં
જીરો પૈસા, બેંકનું એકાઉન્ટ જ ન હતું તો પછી પૈસાની વાત જ ક્યાં. અને એક અમારા અંકલે આવીને કીધું, મને એસ્ટર તારા પપ્પાની નોકરી નથી. મેં મારા બધા ભાઈ બહેનોને બોલાવ્યા અને મેં કીધું, આજથી કોઈ કહેશે નહીં મને ભૂખ લાગી છે, આપણા બાપુજીની નોકરી નથી, આપણે વધારે પ્રાર્થના કરીશું. અને એ સમયે એવો દિવસ આવ્યો કે મારી માં મારા પપ્પાને રોટલીને શાક 2 ટાઈમ આપતા, પરંતુ અમારા માટે રોટલીનો લોટ નતો. અને મારા મમ્મીએ કીધું, શું કરવાનું, તારા પિતાજીને તો નોકરી કરવાની, એટલે મેં ભૂખીએ તો ના રખાય, એ કમાશે તો ખાઈશું. કીધું, માં કશો વાંધો નથી. અને મારી નાની બહેન, એનું નામ ફેવી છે, એ બજાર જતી 1 કિલો ચણા લઈને આવે. કેટલા? 1 કિલો. 1 કિલો ચણાને બાફીને એમાંથી 10 ભાગ પાડવામાં આવે. 9 છોકરા, 10મું મારી માં. મારી માં મારા પપ્પાને છાનું માનું રોટલીને શાક આપે. મારા પપ્પાને ખબર પણ પડવા ના દે કે બાળકોને રોટલી નથી આપી. મારી માં જ્ઞાની બાઈ હતી. પ્રેઝ ધ લોર્ડ. અને અમે 1 કિલો ચણામાંથી જે ભાગ પડ્યા એ ખાઈને પાણી પીએ. અને મેં મારા ભાઈ બહેનોને કીધું, બહુ ભૂખ લાગે તો પાણી લેવાનું, હાથ મૂકવાનું, કહેવાનું, ઈસકા ભૂખ લાગી છે, પાણીને આશીષ કરો, પીઓ. 6 મંથ, 6 મહિના આ પરિસ્થિતિમાં મેળા. એક રાત્રે મને સપનું આવ્યું. 76 સાલની વાત છે કે પોસ્ટમેન આવ્યો, એની પાસેથી મેં કાગળ લીધો અને મારા પપ્પાએ કીધું, વાંચ. અને એની અંદર મારા પિતાજીની માટે નોકરી હતી. બરાબર 3જા દિવસે ટપાલીના હાથમાંથી મેં લેટર લીધો અને હું મારા પપ્પા પાસે ગઈ. ત્યારે હું સપના પણ ભૂલી ગઈ. 3જા દિવસે એ સપનાને મેં માઇલ ગણ્યું અને એ લેટર મારા પપ્પાને કીધું. મારા પપ્પા કે છે, ખોલીને વાંચ. તો મારા પપ્પા માટે નોકરી હતી. પ્રેઝ ધ લોર્ડ. અને એ સમય મારા જીવન માટે આશીર્વાદનો સમય હતો. આ 1976ની અંદર અમે હાલોલ રહેતા હતા. કાલોલ પાસે હાલોલ, એક પટેલના મકાનમાં. અને પ્રભુના બાળકો એ સમયની અંદર, મારું નાનો ભાઈ જેનું નામ જોની છે, જેનું નામ જોન્સન છે, એ જમણા પગથી લંગડો હતો. અને હું આમ આવતી હતી, મારું બ્રધર આમ આવતો હતો ને, વચ્ચે સ્કૂલ છે આજે બી છે, અને લંગડો ચાલતો હતો. અને છોકરાઓએ મસ્કરી કરી, જો પેલો લંગડો આપણી સ્કૂલમાં ભણવા આવ્યો છે. અને મને એટલું ખોટું લાગ્યું, મારા ભાઈને લંગડો કહે છે. હું આજે આપને કહું છું, એ સમયમાં હું આજે જે સેવા કરું છું ગામડે ગામડે, એ સેવા ત્યારે નથી કરતી. જે પ્રભુની સેવા કરતી હતી એ તો ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાની અને મારા નાના ભાઈ બહેનોને બાઇબલ શીખવાડવાની સેવા કરતી હતી. બહુ જ ખોટું લાગ્યું. ઘરે ગઈ અને અમે જે ભાઈ બહેનો પ્રાર્થના કરતા હતા, મેં કીધું, ચાલો આજે આપણે જોની માટે પ્રાર્થના કરીએ. સ્કૂલમાં એને બધા લંગડો લંગડો કહે છે. અને આની મમ્મી મને કહે છે, એસ્તરબેન તેલ લઈને આવો. મેં કીધું, હા લઈ આવો. એ વાટકીમાં તેલ લઈ આવી. અમે બધા ભાઈ બહેનો એની આજુબાજુ ઘૂંટણે પડ્યા, એના ઘૂંટણ પર હાથ મૂકીને પ્રાર્થના કરી અને આમીન કર્યું. એનો પગ સીધો આજે પણ છે. મારા બધા ભાઈ બહેનોમાં એની સૌથી સુંદર ચાલ છે, કેમ કે એને સાજાપણું આપનાર ડોક્ટર, નર્સ નહીં, દેવી. પ્રભુની સ્તુતિ થાવ કહેવાની તે બહુ મોટી સાક્ષી છે. પણ તમે આજે સમજી શકો કે આપણો પ્રભુ કહે છે, હાલેલુયા, આ જગતના પ્રભુએ આ જગતના જ્ઞાનીઓને શરમાવાને, આ જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. પ્રભુએ આ જગતના ધનવાનોને શરમાવાને, જગતના ગરીબોને પસંદ કર્યા છે. હાલેલુયા. અને પ્રભુની બહુ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. મેં તમને અગાઉ કીધું કે હું ભણવામાં ડલ હતી, પણ જ્યારે પ્રભુએ મારી પર કૃપા કરી, હું આખા ગુજરાતમાં 2 વાર ફર્સ્ટ આવી છું. હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. અત્યાર સુધીના કોઈ ઇન્ટરવ્યુમાં એવું નથી કે એસ્તર ફેલ થઈ હોય. મને સારામાં સારા જોબની ઓફર, બધું પ્રભુએ મને એ રીતે આશીષ કરી. પણ આજે હું ઊભી છું એનું બીજું એક કારણ તમને કહીને હું મારી સાક્ષી બંધ કરીશ. ખૂબ પ્રાર્થનાવાળી છોકરી, મારા ભાઈ બહેનોને પ્રાર્થનામાં રાખનાર, નાની ઉંમરમાં પવિત્ર આત્માથી ભરપૂર. હું બીમાર પડી ગઈ.
ફરી વખત હું બીમાર પડી ગઈ, વર્ષો સુધી બીમાર નહીં પડી અને બીમાર પડી ગઈ. અને એ બીમારી એટલી બધી ખતરનાક હતી કે જેનું વર્ણન હું ન કરી શકું. અને એ સમયની દરમિયાન કડી પાણી લેતા ને મારા પપ્પાને પ્રભુ એ કંપનીના કામ માટે બીજે દૂર મૂક્યા હતા ને મારી મા પોતાના નવ સંતાન સાથે જંગલમાં હતી. એ જ જંગલનો કાળો વીછું આ જેમ્સના મમ્મીને કરડ્યો અને એ કરડ્યો ત્યારે કૂદકા મારીને રડતી અને મારી મમ્મીએ જોયું કે આ કપડામાંથી તો વીંછું નીકળ્યો. એણે ચપ્પલ લઈને વીંછું માર્યો અને એ સમયે એન્જિનિયર અંકલ હતા. એ કહે છે, ઓહ આ તો ઝેરી વીંછું છે, જલ્દી એને દવાખાને લઈ જાઓ. દવાખાનું ક્યાં છે? છોટાઉદેપુર. ત્યાં તો દવાખાનું ના મળે. અને અમે એ અંકલ બોલતા ગયા, અમે બધા ઘૂંટણે પડ્યા, પ્રભુ ઈસુના નામમાં, પ્રભુ ઈસુના નામમાં. પ્રભુ માફીને વીંછી કરડ્યો છે, સાજાપણું આપો, આમેન કરીને હસવા લાગ્યા. એનું ઝેર ઉતરી ગયું. હું આપને પૂછું, આ બાઇબલમાંથી એક પણ શબ્દ ખોટો નથી. આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેજ છે, પણ એમાં લખેલી વાતો અથવા દેવના મુખનો એક પણ શબ્દ પૂર્ણ થયા વગર જ નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક કડી પાણીની અંદર હું પુષ્કળ બીમાર પડી અને ખાવાનું બંધ થઈ ગયું, બેભાન થઈ ગઈ, કશું જ રહ્યું નહીં. માથાના વાળ ખરી પડ્યા, હાડકું ને ચામડું. રોજ મારી મા મારા પપ્પાની રાહ જોવે કે ક્યારે આવે, ક્યારે આવે. એસ્તરબેન કેટલી ભયંકર માંદી છે. એક રાત્રે મારી મા મારી બિછાના પાસે આવી. આ એસ્તરની આંખો સ્થિર થઈ ગઈ, શરીર ઠંડુ પડી ગયું. મારી માને લાગ્યું કઈ. એણે ચાદર ઉડાવી અને રડવા લાગી. પડોશમાં અવાજ આવ્યો રડવાનો. એક જ બ્લોક હતો, બ્લોક નંબર 8 કડી પાણીમાં. જે ઓફિસીસ બ્લોક્સ હતા બીજા બધા બંધાતા હતા. અમારા પડોશમાંથી અવાજ સાંભળીને બારીમાંથી ડોક્યું કર્યું, મને ઢાંકી હતી. મા રડતા હતા અને કીધું એસ્તર મરી ગઈ. પણ આજ રાત્રે હું તમને કહેવા માંગુ છું, મારી મા જન્મ દેનાર માએ કીધું પ્રભુ મરી ગઈ, હું શું જવાબ આપીશ? 5 છોકરીઓ, એક મરી ગઈ, મારા સગા શું કહેશે? દવા નહીં કરાઈ, મારી પરિસ્થિતિ કેવી છે પ્રભુ? તું તો ડોક્ટરનો ડોક્ટર છે. એ રડતી હતી અને ઈશ્વરે મને દર્શન, એ પ્રકાશ મારા પર આવ્યો. હું ભાનમાં આવી, આજે તમારી આગળ ઊભી છું. હાલેલુયા. હું ઓક્સિજનથી નહીં, ડોક્ટરના કોઈ મેડિસિન ઇન્જેક્શન્સથી નહીં, પણ ડિવાઇન હીલિંગ, પ્રભુનો પવિત્ર સ્પર્શ, તેના સોળમાં સાજાપણું છે. અને તેને મને સાજી કરી. નહીં તો એ કડી પાણીના જંગલમાં મને દાટી દીધી હોત, આજે હું ધૂળ હોત. પણ મને ચોક્કસ ખબર છે કે મારી સાક્ષીથી તમને આશીષ મળ્યું જ છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત માર્ગ સત્ય તથા જીવન છે. આકાશ અને પૃથ્વીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ નામ નથી કે પાપી માણસનું તરણ થાય. હાલેલુયા.